હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો તમે બધા? આજે હું તમારો કીર્તિભાઈ, તારીખ 19/3/2024 અને મંગળવાર. આજે બજારમાં કેવી મુવમેન્ટ રહેશે અને આગળ જતા બજારમાં કેવું રહેશે એના વિશે પણ આજે થોડી ચર્ચા કરીએ મિત્રો. કારણ કે બજાર અત્યારે હાલ થોડું કોશિયસ મોડમાં ચાલી રહ્યું છે. નિફ્ટી આજે લગભગ 72-73 પોઈન્ટ માઇનસ ચાલી રહી છે. ગિફ્ટ નિફ્ટી એના ઉપરથી લાગી રહ્યું છે કે બજાર નેગેટિવ ઝોનમાં ખુલશે. બજાર નેગેટિવ ઝોનમાં ખુલી અને કેવું રિએક્ટ કરશે એ પહેલા અડધો કલાકમાં એની ચાલની ખબર પડશે. મિત્રો, પહેલા પણ કહેલું, ગઈકાલે પણ કહ્યું હતું, રોજે રોજ કહું છું કે થોડું કોશિયસ રહીને કામકાજ કરજો. કારણ કે એફઆઈઆઈ વેચવાલી કરી રહી છે રોજે રોજ. એને કંઈક ગમતું નથી આપણા બજારમાં. એને હજુ કંઈ એટલું બધું પોઝિટિવ દેખાતું નથી એફઆઈઆઈને કે જેથી કરીને એ ફૂલ ફ્લેજ પોઝિટિવ મોડમાં આવે. એટલે મિત્રો, એફઆઈઆઈની રોજે રોજ વેચવાલી એક ગંભીર પ્રશ્ન છે. તમે જુઓ, ડીઆઈઆઈ રોજે રોજ ખરીદી કરી રહી છે, મ્યુચ્યુઅલ ફંડ જે આપણે કહીએ છીએ, અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તો આપણા ખરીદી કરે છે, પણ સાથે સાથે રિટેલ ઇન્વેસ્ટર્સ પણ આપણા ખરીદી કરવા દોડે છે. તો તમે કેટલી ખરીદી કરી શકશો? આજે તમે માન લો કે ₹240 ભાવની કોઈ શેર્સ ખરીદ્યા, 500 શેર્સ. હવે એ ઘસાતો જાય અને પાછો ₹200 આવી જાય એટલે તમને તો શું લાગે કે સાલું મેં જે મૂડીનું રોકાણ કર્યું હતું ₹1,20,000, 500 શેર લીધા હોય ₹240 ભાવના, ₹1,20,000 સીધા જ તમારે ₹1,00,000 થઈ જાય. એટલે ₹20,000 તમારા ઘસાઈ જાય. એટલા માટે મિત્રો, હું તમને વારે ઘડીએ એક વસ્તુ કહું છું કે તમે સારા શેર્સ લઈને મૂકી રાખજો, પણ જેમાં પ્રોફિટ થતો હોય એમાં પ્રોફિટ બુક કરી અને હાથ ઉપર કેશ રાખજો. કારણ કે એક કરેક્શન, બહુ જોરદાર કરેક્શન આવશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે જોરદાર કરેક્શન આવશે ત્યારે એ પૈસા તમારા હાથ ઉપર હશે તો એ ભાવમાં તમને ખરીદી કરવાનો ટાઈમ મળશે. હાથ ઉપર પૈસા જ નહીં હોય તો તમે શું ખરીદવા જશો? અને આ શેર બજારના ખેલંદાઓ આવું જ કરે પાછા. તેજીમાં તમારા પૈસા હાથમાં લઈ રાખે અને ઉપરથી ફેંકે એવું નીચે ને કે તમે એને પકડી જ ના શકો નીચે. એટલે મારા મિત્રો, ધીમે 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 સારા શેર્સમાં રોકાણ હોય તો રવા દેજો. બાકી ધીમે ધીમે પ્રોફિટ બુકિંગ કરી મળતું હોય એમાંથી ધીમે ધીમે નીકળતા રહેવાનું અને નીકળી અને પૈસા હાથ ઉપર રાખવાના. કારણ કે કરેક્શન આવશે ને ત્યારે તમને એ ખરીદશો ને તો તમને બહુ મીઠા લાગશે. આજે માન લો કે તમે ટીસીએસ છે તમારી જોડે, ₹35 ભાવના ટીસીએસ 100 નંગ પડ્યા છે. હવે માન લો કે ₹4150 ચાલે છે. હવે તમે એને પ્રોફિટ બુક કરો. હું તો કહું છું 50 શેર વેચી દીધા આપણે, બરાબર છે, તો ₹2,00,000 તમે માલ ખલકો કર્યો. તો એ ₹2,00,000 તમારી જોડે હાથ ઉપર મૂડી થઈ. પછી ભલે ને ઉપર જાય, કદાચ માન લો કે 4300 થાય કે 4400 થાય, તો ચિંતા નહીં કરવાની. કારણ કે 50 શેર્સ તો આપણે ઓલરેડી પડેલા છે, એને પાછા વેચીશું ઉપરના ભાવે. એટલે આવું છે. તો તમને પાછું જ્યારે કરેક્શન આવે ત્યારે પાછું ₹3800 ભાવે તમને એ શેર લેવા મળે, ટીસીએસ 50 શેર, તો તમને કેવો આનંદ આવે, તમને કેવી મીઠાશ આવે મિત્રો. આવું શીખવાનું. શેર બજારમાં હંમેશા પ્રોફિટને ઘરમાં લઈને જામ ગાલો ને એ જ સાચા પૈસા. બાકી તો બધું મોયના મોય જ રહેશે ભાઈ. આ તમને ચોખ્ખું આવું દેશી ભાષામાં કોઈ નહીં કહે. આવું તો તમને ટીવી ચેનલો વાળાએ કોઈ નથી કહેતા કે તમારે પૈસાને કઈ રીતે બહાર કાઢવા. એ તો એમ જ કે વેચો, પાછા વેચીને એમ કહે છે પાછા આ લ્યો. તમારે એમના એમ રમાડ્યા જ જોય. કારણ કે ઇવન તો ચેનલ ચલાવવાની છે. આવું સાચું તમને કોઈ નહીં કહે કે ઘરે પૈસો લઈ જાઓ
અને ઘરવાળોને આલો આમ કાઢી બેંકમાંથી, તો ઘરવાળો ખુશ થાય કે ના હારું કોક તો લાયા. મિત્રો કોશિયસ રહેજો. ભલે થોડી ઘણી તેજી દેખાય પણ શેર્સ અત્યારે હાલ ડાઉન જ ચાલી રહ્યા છે. પોર્ટફોલિયો તો તમારો ઘસાતો જ હશે. તમારે લખવું હોય તો લખી લેજો. તમારા શેર્સ નહીં વધે, ભલે બજાર વધશે. આવું શીખ્યા છે આ લોકો. જેનું નહીં ચલાવવાનું, એ પેલા મોટા હાથીઓ જ ચલાવવાના. કારણ કે એમાં તો કોઈ પડ્યું જ ના હોય. 1500 રૂપિયા 2000 રૂપિયા વાળા શેર્સ તો નાના ઇન્વેસ્ટર લેતા જ નથી. કારણ કે 50,000 રોકવા આવ્યો હોય, હવે 5,000 ના ભાવનો થોડો 10 શેર લેવા જાય. એ તો એવું જ વિચારે ને કે હું 50 રૂપિયા વાળા 1000 શેર ના લઉં. એટલા માટે મિત્રો સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો. અને અત્યારે પાછું ઇલેક્શન માહોલમાં પાછું અત્યારે નવું ગતકડું આવ્યું છે ઇલેક્ટ્રોલ બોન્ડનું. મેં કાલે વિડીયો બનાવ્યો રાત્રે, તમે જુઓ બધા. ઇલેક્ટ્રોલ બોન્ડનો વિડીયો મેં તમે જુઓ. SBI પણ એમાં અંદર સામેલ થઈ ગઈ. SBI ને તો ખરેખર તટસ્થ રહેવું જોઈતું હતું. સુપ્રીમ કોર્ટની ફટકાર વાગે છે છતાં SBI પૂરેપૂરી માહિતી નથી આપતી. જે આપણા દેશની રાષ્ટ્રીયકૃત બેંક છે અને એ પણ પાછી નંબર 1. જુઓ શું થાય છે મિત્રો. મારી તો સલાહ તમને આપવાની ફરજ છે. તમારા પૈસા બચે, રોકાણ કરો તો સારા શેર્સમાં કરો અને સેફ કન્ડિશનમાં રહો, એવી મારી તમને બધાને વિનંતી છે. આ વિડીયો તમે તમારા મિત્ર સર્કલમાં શેર કરજો, એમને પણ 2 પૈસા બચે. અને એમને સબસ્ક્રાઇબ કરાવવાનું ના ભૂલાવતા. કારણ સબસ્ક્રાઇબ કરશે તો જ તમારા મિત્ર સુધી મારો વિડીયો પહોંચશે અને હું એમના 2 પૈસા બચાવી શકીશ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.